સમાજ અને ગ્રામ્યજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામ્યજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે। ત્યાં તુરખા ગ્રામ્ય દ્વારા રવિવારે સુરતના સાયન રોડ પરના હેપી ગ્રાઉન્ડ પર TPL સિઝન 3નું આયોજન કરાયું હતું, જેમાં તુરખા ગ્રામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યો હતો। તેની પર આપણે નજર કરીએ।
નમસ્કાર દર્શક મિત્રો, હાલ ક્રિકેટનો માહોલ ચારો તરફ ચાલી રહ્યો છે. એક તરફ મહિલા લોકો પણ આઈપીએલ રમા રહી છે, ત્યારે ક્રિકેટના માહોલ વચ્ચે સુરત શહેરના સાયન રોડ પરના હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર તુરખા સમાજ દ્વારા ત્રીજો ક્રિકેટ મેચનું આયોજન અને 12મો સ્નેહ મિલનનું આયોજન અત્યારે હેપી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અહીંયા મહાનુભાવ પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. નમસ્કાર, આપનું નામ? રાજેશ મિયાણી. રાજેશભાઈ, આ શ્યામ તો તમે જે ટી શર્ટ પહેરેલું છે, તમારી ટીમ પણ રમી રહી છે આમાં? હા. કઈ ટીમ છે તમારી? દેવ 11. અચ્છા, એના એકવાર આવી ગયો ક્રિકેટ મેચ તો બીજો જે બાકી જે રાઉન્ડ હતી? હવે ફાઇનલ રાઉન્ડ છે. ફાઇનલ રાઉન્ડમાં છે. હાજી, આપનું નામ? ઘનશ્યામભાઈ ગોટી. હા ઘનશ્યામભાઈ, શું કહેવા માંગો છો? હા, અમે અમારો આ 12મો સ્નેહ મિલન છે. તુરખા ગામ પટેલ પ્રગતિ મંડળનો અને ત્રીજો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. તો આ એક અમે ગામને બધાને ભેગું કરી અને રાતના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજશું અને સાથે બધા ભોજન લઈશું. આની પાછળનો અમારો હેતુ છે ગામને એક તાતણે બાંધવાનો. કેટલી સંખ્યા આવી છે અત્યારે? અત્યારે 300 થી 400 માણસો છે અને હજી બીજા લોકો સાંજના આવશે. હાજી, આપનું નામ? ધર્મેશ ગોટી. હા ધર્મેશભાઈ, જે રીતે ક્રિકેટ મેચનો આનંદ આપ લઈ રહ્યા છો, મહિલાઓથી લઈ નાને રથે મોટેરા ભાઈઓ બધે, શું કહેવા માંગો? બસ આવા આયોજનો થતા રહે અને ગામના લોકોને એકબીજાનો સહકાર મળતો રહે, એ હેતુથી અમે આયોજન કરીએ છીએ. અને આના ક્રિકેટનું અમારું ત્રીજું આયોજન છે. જે છોકરાઓને પહેલાં ઓળખતા નહોતા એ બધા છોકરા હવે અત્યારે ગામમાં અમે એકબીજાને જાણતા થઈ ગયા છીએ, એટલે એનાથી પોઝિટિવ ફાયદા છે આનાથી. ધર્મેશભાઈ, તમારી ટીમ રમે છે કે તમે સ્પોન્સર છો? ના, અમે સ્પોન્સર અને ગામમાં બધી સેવા કાર્ય કરીએ. હાજી, આપનું નામ? આશીષભાઈ મોરડિયા. કેટલી ટીમો આશીષભાઈ રમી રહી છે? 5 ટીમો રમી રહી છે 5 અત્યારે. ટીમો. અને એકને કેટલા મેચ આવે? એકને 2 મેચ રમવાની છે. તમારી કઈ ટીમ છે? દેવ 11 આવી ગયો? ફાઇનલમાં આવી ગયા અમે. હાજી, આપનું નામ? હિરેનભાઈ માંગુકિયા. હિરેનભાઈ, અત્યારે જે તમે ટી શર્ટ પહેરીને રમ્યા છો, શ્યામ લુબ્રિકેન્ટનું જે ટી શર્ટ પણ પહેર્યું છે, તમારી ટીમનું નામ શું છે? તુરખા ટાઇટન અમારી ટીમનું નામ છે. શ્યામ લુબ્રિકેટ જે અમારા આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે એના મેન સ્પોન્સર છે, એનું છે આ શ્યામ લુબ્રિકેટ કંપનીનું નામ, જે દર વખત ત્રીજી વખત આવડા શ્યામ લુબ્રિકેટવાળા મેન સ્પોન્સર બન્યા છે. તુરખા ટાઇટન સાથે કેટલા રન કર્યા છે કે અત્યારે તમે સામે? તુરખા ટાઇટનનો અત્યારે ચાલુ છે દાવ, અને એક મેચ તુરખા ટાઇટન હાર્યું છે, બીજી મેચ જીતશે એટલે ફાઇનલમાં જશે. શું લાગે છે ફાઇનલમાં? હવે ફાઇનલ જીતવાની જ છે, ફાઇનલ જ છે. હા. હાજી, આપનું? હસમુખભાઈ માંગુકિયા. હસમુખભાઈ, તમારા સમયની અંદર તમે ક્રિકેટ રમતા હતા? અમે નહોતા રમતા, પણ અમે સમસ્ત તુરખા લેવા પટેલ સમાજનું પ્રગતિ મંડળ બનાવ્યું અને 12મો સ્નેહ મિલન સમારોહ છે. અને એની અંદર ગામના યુવાનો, વડીલો, મિત્રો સબ અરસપરસ ઓળખે એની માટેનું આયોજન કર્યું. એમાં કે ક્રિકેટ મેચનું આ ત્રીજું આયોજન છે, 12મો સ્નેહ મિલન છે, અને ભોજન સમારંભનું સાંજનું આયોજન છે. અને એકાબીજા અરસપરસ ઓળખીને ધંધામાં પ્રગતિ કરે એ માટેનું જ આ અમારું મહત્વનું મુખ્ય કારણ છે. ના બાને બધા ભેગા થાય? હા, એ બાને બધા ભેગા થાય અને આનંદ કરે છે. કઈ જગ્યાએ અને શું પ્રોગ્રામ છે? હેપી ગ્રાઉન્ડમાં ક્રિકેટનું આયોજન રાખેલું છે, સાથે જમણવાર પણ રાખ્યું છે. ગામનું સ્નેહ મિલન 12મો છે. દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? બસ આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું. અચ્છા, શા માટે આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં? બધાએ મિત્રો એકઠા થાય, સાથે હરી મળીને રહે બધા ગામના લોકો, એટલા માટે. અલગ અલગ કલરોના ટી શર્ટો પહેર્યા છે. સામેની તરફ ફ્લોરોસેન્ટ ગ્રીન કલર છે, તુરખા ટાઇટન્સનો છે. ત્યારે ટીમ રમી રહી છે. અને હમણાં અમારા જે કેમેરામેન જે હર્ષદ શેઠા, તેમની પણ અત્યારે પોતાની ટીમ રમી રહી છે. અને કહેવાય છે કે આ જીતશે એટલે ફાઇનલમાં તેઓ વિજય થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જે 9.9 ચેનલ પર હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરત.